છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગે ટીબીના દર્દીઓને શોધવા અને તેમને સારવાર આપવા માટે સ્થાનિક બળવા ભુવાઓની મદદ લેવાનું નક્કી કર્યું છે। જિલ્લામાં નોંધાયેલા 742 ભુવાઓને આ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા। આ ભુવાઓને ટીબીના દર્દીઓને શોધવા અને તેમનો દવાનો કોર્સ પૂરો કરવામાં મદદ કરવા માટે તાલીમ આપવામાં આવશે। જો ભુવાઓ આ કામ સફળતાપૂર્વક કરશે તો તેમને દરેક દર્દી માટે 1000 રૂપિયાનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે। આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ આ પગલું ખાસ કરી અને નિરીક્ષણ અને ગ્રામીણ વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખીને લેવાયું છે, કારણ કે આવા સમુદાયો બળવા ભુવાઓ પર વધુ ભરોસો રાખે છે। ઘણા લોકો આધુનિક ચિકિત્સા કરતા ભુવાઓની સલાહ અને ઉપચારોને વધુ મહત્વ આપે છે। આથી ભુવાઓને માધ્યમ બનાવી અને ટીબીના દર્દીઓ સુધી પહોંચવાનો અને તેમને સારવાર માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ની અંદર જે બળવા ભુવાની કામગીરી કરતા હોય છે તો એવા વ્યક્તિઓની અમે એક વર્કશોપ કર્યો હતો। ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોડક્ટ તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે।